હા હા તો ભાઈ આ રસ્તો ભાઈ છે દ્વારકા, લઈ લો દ્વારકા, પોરબંદર, માંગરોળ. આ અમારે સામે હાઈવે આવી ગયો છે ભાઈ, 4 લાઈન. એટલે 4 લાઈનમાં જવાનું છે. અમે ભાઈ વેરાવળ પહોંચી ગયા. વેરાવળ ભાઈ અંદર રસ્તો વયો જાય. આ અમે બાયપાસ ઉપર જઈએ ભાઈ. હવે અમારે હજી પછી 30 કિલોમીટર કાપવાનું છે ભાઈ. બાકી જઈ લો ભાઈ, આ વેરાવળ છે ભાઈ. આ લઈ લો ભાઈ ઓવરબ્રિજ ભાઈ. આ સર્વિસ રોડ ઉપરથી વયા જાઓ તો તમારે સીધું સર્વિસ રોડ ઉપર અહીંથી હેઠા ઉતરે છે તો તાલાળા ગીર. આથી લઈ લો ભાઈ, આ બધી વેરાવળ છે ભાઈ. લઈ લો આ ઓવરબ્રિજ છે ભાઈ. લઈ લો ભાઈ, અમારે વેરાવળ સિટી છે ભાઈ. અમારે વેરાવળની ભાઈ મોટી મોટી બિલ્ડિંગ ને બધી છે ભાઈ. વેરાવળના બાયપાસ ઉપર આવી ભાઈ. કહી લો બાકી અમારે વિનોદભાઈ ની રિક્ષા આગળ જાય. વેરાવળની ભાઈ રેલગાડી લઈ લો ભાઈ. વેરાવળની રેલગાડી ભાઈ, માલ આપવા અહીંયા ઉતરે. અમારે રેલગાડીમાં બહારથી માલ ઉતરે અહીંયા ભાઈ. અને કહી લો અમારે ગુજરાતનો હાંડિયો. અમારે હવે આગળથી ને ભાઈ બ્રિજ ઉપર ચડવાનું છે. હેઠેથી ને નવું બ્રિજ બની ગયો છે. અમારે નવા બ્રિજ ઉપરથી ચડવાનું છે ભાઈ. ભાઈ આ જીવનો બોર્ડ આવ્યો ભાઈ. આ વેરાવળ ત્યાં બધી અમારે લઈ લો વેરાવળનું સિટી. આ અમારે હેઠે રસ્તો હોય. અમારે બાઇકમાં ચડી ગયા ભાઈ. આ લઈ લો ભાઈ. બાકી જો બધી વેરાવળ સિટી 1 નંબર છે ભાઈ. જો ભાઈ આ નદી દેખાતી છે ભાઈ. આ અમારે ત્રિવેણી નદી કહેવાય ભાઈ. આ જોઈ લો ભાઈ, આ નદી છે ને અમારે ત્રિવેણી નદી કહેવાય ભાઈ. બાકી જો ભાઈ રોડ કેમ છે ભાઈ, 1 નંબર બનાવી દીધો ભાઈ. પેલા આવો નતો ભાઈ. આ 2 વર્ષથી ચાલુ જ ભાઈ રોડ. જો અમારે પછી આગળ હે ને જો અહીંયા જવાનું છે. જો ભાઈ આ ટોલ નાકું નવું પડી ગયું ભાઈ. હજી ચાલુ નથી ગયું. ચાલુ થાય એટલે ટોલ નાકું ડૂસા કાઢી નાખે ને. આ જો ભાઈ પંખો ભાઈ, આ પવન શક્તિનો ભાઈ. લઈ લો ભાઈ. ના ભાઈ હજી નવું ટોલ નાકું ભાઈ. હજી ચાલુ નથી ગયું. ચાલુ થાય ને ડૂસા કાઢશે ભાઈ. રોડે હાથે ભાઈ એ પ્રમાણે હે ને ભાઈ. બાકી જઈ લો ભાઈ. આવડા છે ભાઈ. ક્યાં જાય ખબર નથી ભાઈ. કોઈને કઈ ખબર હોય તો ભાઈ કોમેન્ટમાં કીજો કે ક્યાં લગાડવાના હે આપણે. આ છે ભાઈ પવન શક્તિના. બાકી જઈ લો ભાઈ રોડ ભાઈ 4 લાઈન 1 નંબર બનાવી દીધી. અમારે નારળીના બગીચા. અમારે ગુજરાતમાં એને ભાઈ નારળીનું ઉત્પાદન વધારે ભાઈ. લઈ લો ભાઈ. મોટા મોટા ત્રોપા નીકળે, મોટા મોટા. લઈ લો ભાઈ અમારે રાજુભાઈ. લઈ લો ભાઈ. ક્યાંય નાતરું હોય તો બતાવી દો ભાઈ. અમારે આની હગાઈ કરવાની છે ભાઈ. કરવી ને ભાઈ હગાઈ. હા બાકી લઈ લો ભાઈ. આ અમારે બધું માણતું ભાઈ. લઈ લો અમારે ભાઈ એક રિક્ષા પાછળ આવે દેખાતી છે ભાઈ વિડીયોમાં. આ અમારે કાંચીભાઈ છે દરિયા. કાનાભાઈ મારા કાનાભાઈ પ્રાસી પાણી રેડવા આવે. કાંચીભાઈ ભાઈ હવે અમે પ્રાસી પૂગી ગયા. પ્રાસી પૂગી ગયા. આ અમારે પરબતભાઈ. ક્યાં બતાવો ક્યાં જો ભાઈ અમે પ્રાસ્ય પૂગી ગયા. આ અમારે પરબતભાઈ કાઠી.
રાશિયા ભાઈ પાણી રેડવા આવ્યા ભાઈ. અમે હા જાગડી ભાઈ પી ગયા. 5 વાગ્યાના નીકળ્યા હતા ભાઈ સવારના. અટાણા પી ગયા ભાઈ 9 સાડા 9 થયા ભાઈ. હજી ઘડિયાળ નથી તમને ટાઈમ કહું કેટલા વાગે પી ગયા. બાકી જઈ લો આ મહાદેવ બાપાનું મંદિર દર્શન કરી લીજો ભાઈ. ભાઈ જોઈ લો ભાઈ આ પ્રાસી છે ભાઈ જોઈ લો. અમારે ભાઈ વરાદાડે ભાઈ પાણી રેડવા આવીએ. જો ભાઈ અમારી મોટી છોકરી છે તાવ આવ્યો તોય ભાઈ ધરારથી ને આવી મારા વેરી પ્રાઇસ છે પાણી રેડવા આવી. પાણી રેડવા આવી ને હે તો શું કરવા આવી? આમ વિડીયો કહી દે તો શું કરવા આવી? ફરવા આવી કે મેરો કરવા આવી? જોઈ લો ભાઈ આ પાછળનો વડલો છે ને ભાઈ ત્યાં ભાઈ પાણી રેડવાનું છે ભાઈ. આ બધાનું કહેવાનું એમ છે કે અહીંયા કૃષ્ણ ભગવાનના પણ ફૂલ અહીંયા આ બદલે પધરાવ્યા હતા ભાઈ. એટલે બધું કહેવાનું છે તો આ બધા આપણે પિતૃને મોક્ષ મળી જાય બધી ભાઈ જો અહીંયા પાણી રેડવા આવે બધી જોઈ લો તમને દેખાડું બધી જોઈ લો ભાઈ. બાકી આ ભાઈ નદી છે ભાઈ પાણી જાય ભાઈ બધા નાહી ધોઈ અને મજા કરે ભાઈ. બાકી જોઈ લો ભાઈ આ બધી મંદિર ને આ જોઈ લો બાકી કઈ ઘટે નહીં ભાઈ. જોઈ લો આ પ્રાચીનનું મંદિર જોઈ લો ભાઈ. આ પીપરે પાણી રેડવાનું છે ભાઈ. પીપરે પાણી રેડવાનું હા ભાઈ બધી નાહી ધોઈને મજા કરે છે ને બાકી જો પાણી જોઈ લો ભાઈ. ક્યાંય ક્યાંય ના આવે ભાઈ. તમે કાશી જાઓ કે પ્રાસી જાઓ બે એક જ હેરકું છે ભાઈ. હા એ પડે નહીં પડે. સાનો રાખો સંગીતા દીદી આમાં ઈ અવાજ આવે ઘડવાનો. મારે લેવું ખોરી પણ કંઈક બીજું લેવું. જોઈ લો ભાઈ ગીતા મંદિર જોઈ લો ભાઈ. આ ત્રિવેણી નદી કહેવાય. આ ત્રિવેણી નદી જોવા મસ્ત હ પાણી હો ભાઈ. નીલ કપૂર સામે જો ભાઈ બ્રિજ છે હાઈવે છે જો અમે એના પર થઈને આવ્યા હોય ફરી ફરીને. બાકી જો કઈ ઘટે નહીં. જોઈ લો આ ગીતા મંદિર. ભાઈ હવે અમે ભાઈ ગયા ગીતા મંદિરેથી. હવે અમે જઈએ ભાઈ સોમનાથ. આ જોઈ લો ભાઈ નદી છે. આમે દેખાય ભાઈ દરિયો હે દરિયો. જોઈ લો બાકી હવે ભાઈ આવ્યા સોમનાથ. જો ભાઈ સોમનાથ બાપાનું મંદિર દેખાય ભાઈ. ત્યાં આગળ ભાઈ જવાનું હે પણ અમારે જો ભાઈ બાયુનો ઘેરો જાય અમારે બાયુને બધી વસ્તુ હાસવવી પડે અમારે ભાઈ. પછી બાયુ અમારે હું ભૂલ્યું પડી જાય ભાઈ.
પછી આ પછી ભાઈ અંદર મોબાઈલ લઈ ન જવા દે. બાકી આ જો ભાઈ આ મેદાન ખાલી હવે તમે શ્રાવણ મહિનામાં આવો તો તમારે અહીં પગ મૂકવાની જગ્યા ન હોય ભાઈ. હા જઈ લો બાકી ભાઈ બહુ મોટું ભાઈ ભાઈ. આ 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે સોમનાથ ભાઈ. જઈ લો ભાઈ આ મંદિર છે ભાઈ. આવું અંદર તો મોબાઈલ નહીં લઈ જવા દે. પણ તમને બારાબારથી ભાઈ દર્શન કરાવું ભાઈ. કોમેન્ટમાં ભાઈ હર હર મહાદેવ લખીને ગયો ભાઈ કોમેન્ટમાં. બાકી જોઈ લો ભાઈ આમ ફરીને જવાનું હે ભાઈ. આમ ફરીને જવાનું હે ભાઈ. ડમર ડાક વાગે હો ભાઈ મહાદેવના ડમર ડાક વાગે ભાઈ. જોઈ લો ભાઈ જોઈ લો. જો ભાઈ જો ભાઈ જો મહાદેવના ડમર ડાક વાગે ભાઈ. જોઈ લો ભાઈ તમે મોબાઈલ કે કંઈ લઈ ન શકો ભાઈ. તમારે ખાલી પૈસા છે ભાઈ. તમારે મોબાઈલ છે ને ભાઈ તમે અહીંયા જમા કરાવી શકો. તમને ભાઈ ટોકન આપી દે ભાઈ. તમે મોબાઈલ જમા કરો. બાકી મંદિરની અંદર તમને ભાઈ ન લઈ જવા દે. તમને એન્ટ્રી જ ન કરવા દે. જો આ શિવજીને પ્રસાદ ચડાવવાનું છે ભાઈ ફૂલ મહાદેવને ચડાવવાનું. બાકી જોઈ લો ભાઈ અહીંથી તમને ભાઈ આગળથી એન્ટ્રી કરવા દે. પણ આગળથી તમારે ભાઈ મોબાઈલ છે એ બધી ભાઈ વસ્તુ ભાઈ બધી લઈ લે છે ભાઈ. અમે ભાઈ સોમનાથથી ને કામનાથ જાય ભાઈ. આ બધા કામનાથ જવું તો ચાલો ભાઈ કામનાથ જઈ આવીએ. જોઈ લો ભાઈ આ કામનાથ વાળો જામ રસ્તો હોય. રસ્તો ફરી એક નંબર. આ કામનાથ વાળો રસ્તો હે ભાઈ. અમે કામનાથ જઈએ. તો ભાઈ અમે કામનાથ આવી ગયા ભાઈ. જોઈ લો ભાઈ આ કામનાથ મંદિર ભાઈ. આ અમારા વિનોદભાઈ ની રિક્ષા છે ભાઈ. અમારા વિનોદભાઈ ને ભાઈ ઘેર પડી ગયો ભાઈ. આ અમારા વિનોદભાઈ આ જોઈ લીજો ભાઈ અમારા વિનોદભાઈ છે. અમારા પોપટ મામા છે. અમારા પોપટ મામા છે ને ભાઈ હાવ થાકી ગયા. શું છે આમું કોઈ અમારા પોપટ મામા છે. આ પોપટ મામા બાપા થાકમાં છે. બાપાને કામનાથ નતો આવું. બાપાને ભાઈ ધરાથી કામનાથ લાવ્યા છે. ઘેર ભાગી જાવ બાપાને ઘેર ભાગી જાવ. બાપુ આ એનમાં છે. જોઈ લો અમારા બાપા.